કેમ છો મિત્રો? જય માતાજી બધાને। તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે કાલ કામકાજ અધૂરું રહી ગયું હતું માળાનું, તો આજ પૂરું કરી નાખ્યું। આપણે બધા માળા બનાવીને બાંધી દેવી, તો બન્યા રહેજો અમારી સાથે। તો મિત્રો આને આમ ભેગા કરીને આપણે બાંધી દેવી દેશી નળિયાના માળા। શીતળાને ચોમાસે કાંઈ વરસાદ ન આવે ને કાંઈ નહીં, ખોખાના ઓગળ જાય એવું બધું થાય, આમાં કંઈ ઉપાજી નહીં આપણે। બે કામકાજ કરવી એવી કલ્પેશભાઈ પપડે પાણી પાઈ છે, આપણે માળાનું કામ કરવી એવી કલ્પેશભાઈ ને અમારા સાગરભાઈ ને બધા એ બધા પાણી પાઈને આપણે હવે માળાનું કામ કરવી એવી। આપણે હવે માળાનું કામકાજ કરીએ એટલે કલ્પેશભાઈ પાણી પાઈ ચાડવાની આપણે બધે એકદમ હારે કરી નાખીએ એટલે ઉપાજી करंट लंगाई है બધા ઝાડવા લંગાતા હતા એટલે જો આ બાજુ પાણી ચાલુ કરી દીધું છે। હવે આમ બધું પીતું જશે આ બાજુથી। ઘડી કરીને આ બધા ઝાડવા પી જશે હવે, એટલે આ ઝાડવા લંકાતા બંધ થઈ જાય અને મોટા થઈ જાય। આ બાજુ આ કિશનભાઈ આ સકલીના ઘર બનાવે છે। आंखें खोलोगी या फिर से मुझे खोलनी पड़ेंगी। મિત્રો આપણે અડધા ઝાડવા પી ગયા છે ને આ બધું પાઈ દીધું મિત્રો, નાની બીડીઓ કરેલું એવું નાનું નાનું આપણે આ ઝાડવું પાઈ દીધું છે, લંઘાતું હતું એ। તો મિત્રો એટલે આપણે માળા કર્યા ને આમ ઝાડવા એવું બધું પી આપણે એકલા વિચાર અંદર વી ગયા। આ બાજુ બધા ઝાડવા પી ગયા, હવે થોડાક ચેક કરીને ને એવું બધું છે। હવે આપણે આ બધા ઝાડવા મસ્તીના પાઈ દીધા મિત્રો, કઈ બુકાઈ નહીં આવે। અને અહીંયા આપણે બનાવ્યું છે અસલ સાયા વાળું શેકલા માટે પાણી પરબ ને એવું બધું છે, માળા પીવડાઈ જાય 3 ને એવું બધું। લાઈટ વહી ગઈ અને આ બાજુ સાઈન ને એવું બધું છે। આપણે થોડાક ઝાડવા રહી ગયા મિત્રો, હવે આના બીજા બ્લોકમાં અહીંયા આપણે માર્ગમાં છે એટલે મોટરસાઇકલ બંધો કસરે નહીં, આપણે કાઢીને બધી હવે હકેલીને નાખી દેવી। ભણતા ખોલી કમ્પ્લીટ કરીને फिर से मुझे खोलनी पड़ेंगी।